આજે આપણે અંગ્રેજીમાં સ્ટડી ધ ડેટા, બરાબર, આ ટોપિક છે તમારા માટે જેઓ 11મામાંથી 12મામાં આવે છે એમના માટે બહુ સરળ છે, પરંતુ જે 10મામાંથી 11મામાં આવે છે તેમના માટે કદાચ આ ટોપિક નવો હશે. તો સૌથી પહેલાં તો આપણે આ ટોપિક વિશેની સમજ મેળવીએ. તો તમને આ ટોપિકમાં નીચે કોઈ માહિતી આપેલી હશે, જે માહિતીમાં કદાચ કોઈ એક ટાઈમ ટેબલ પણ હોઈ શકે, અથવા કોઈ પાય ચાર્ટ પણ હોઈ શકે, અથવા તો કોઈ વસ્તુ જે ભૂતકાળમાં કે ક્યાંય બનેલી હોય એનો પણ ચાર્ટ હોઈ શકે, અથવા તો કોઈ નવી નવી જે શોધો થઈ હોય છે એ શોધોમાં કઈ સાલમાં થઈ, કોણે કરી, બરાબર, એ બધી જ માહિતી હોય. તો તમારે એ માહિતીને ધ્યાનમાં રાખીને નીચે કેટલાક વાક્યો બનાવવાના હોય છે. તે વાક્યને બંને ધોરણમાં એટલે કે 11 અને 12માં અલગ અલગ પૂછાતું હોય છે. 4 અને 5 માર્ક્સમાં પૂછાતું હોય છે. 11મામાં 4 માર્ક્સ હોય છે તો 12મામાં 5 માર્ક્સ છે. એનું કારણ છે બોર્ડમાં છે જે પેપર વધારે માર્ક્સનું હોય છે, જ્યારે પહેલા લોકોનું પેપર 80 માર્ક્સનું જ હોય છે વાર્ષિક પરીક્ષામાં. તો હવે આપણે અહીંયા એક વસ્તુ જોઈએ છે કે કેવી રીતે તે વાક્ય બનાવવામાં આવે છે. તો તેના વિશેની આપણે સૌથી પહેલા તો માહિતી મેળવીએ. તો આ વાક્ય બનાવાય છે તો તેના પહેલા કદાચ બની શકે છે આર્ટિકલની આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. જો વર્ષ 2019-20થી અમલમાં આવેલ પરિરૂપ મુજબ કોઈ પણ એક સ્વરૂપમાં કોઈક ડેટા આપવામાં આવે છે. આ સ્વરૂપ કોઈ એક પ્રકારનો ચાર્ટ હોય, ગ્રાફ હોય, આકૃતિ હોય, ચિત્ર હોય, ફોટો કે અન્ય કોઈ પણ હોઈ શકે છે. જેમ કે નોન વર્બલ આઇટમ જેમાં શબ્દવાળું વર્ણન ન આવતું હોય, એટલે આપણે તે જોઈને સમજવાનું છે કે તેમાં શું કહેવા માંગે છે. તેમજ જે માહિતી આપવામાં આવી હોય તેને તમારે ફકરા સ્વરૂપમાં બદલી લગભગ ધોરણ 12 હોય તો 80 શબ્દોમાં અને 11 હોય તો 60 શબ્દોમાં આ માહિતીને તમારે લખવાની હોય છે. આ માહિતીને સાચી વાક્ય રચનાઓની મદદથી તાર્કિક ક્રમમાં ફકરા સ્વરૂપે તમારે રજૂ કરવાની હોય છે, બરાબર. તેમાં કંઈક તમારી ભૂલ ના થાય તે ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે સૌથી પહેલાં તો અહીંયા એક ચાર્ટ લઈએ છીએ, એટલે કે હું તમને એક વસ્તુ લખીને આપું છું, ડાયાગ્રામ ટેબલ છે. તો એ ટેબલ ઉપરથી તમે કેવી રીતે માહિતી મેળવશો? તો જો પહેલા અહીંયા છે ઇન્વેન્શન, ત્યાર પછી આ વસ્તુના શોધક કોણ છે, ઇન્વેન્ટર. ત્યાર પછી કઈ સાલમાં શોધવામાં આવી, યર. અને છેલ્લું છે કન્ટ્રી, કયા દેશે શોધેલી છે આ વસ્તુ, બરાબર. તો હવે આ બધાને અનુરૂપ આપણે દરેકની અનુરૂપ વાક્ય જોઈએ પહેલા, એટલે કે માહિતી જોઈશું તો જ આપણને વધારે ખ્યાલ આવશે. પહેલું છે મોટરસાઇકલ. તો તેની શોધ કોણે કરી? જી ડેમલર. કયા વર્ષમાં? તો 1829. અને કયા દેશના? જર્મની. હવે બીજો પોઈન્ટ છે સોઈંગ મશીન, જેને આપણે સંચો કહીએ છીએ. તો બી એમિનિયર. એ પણ આ સાલમાં છે 1829. ફ્રાન્સમાં આની શોધ થયેલી છે. ત્યાર પછી બાઇસિકલ. તો બાઇસિકલની શોધ કોણે કરી? તો કે મેકમિલન. અને યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે. ફોર્થ છે ટેલિફોન. તો એલેક્ઝાન્ડર બેલ.
1976 અને એ પણ ક્યાં શોધ થઈ છે યુકેમાં જ. પાંચમી છે એરોપ્લેન. ઓર્વિન એન્ડ બહુ નામ છે મોટું, બે જણે ભેગા થઈ કરી લાગે છે. એન્ડ વિલ્બર રાઈટ. 1903 માં શોધ થઈ. ક્યારે? 1903 માં. કયા દેશે કરી? તો USA. હવે સૌથી પહેલા તો આપણે સમજીએ કે આ બધી શોધ છે કયા દેશમાં થઈ, કોણે કરી, બરાબર? તો દરેકના વિશે આપણે એક એક વાક્ય લખીશું. એક કે બે, વધારે પણ વાક્ય બની શકે છે. પહેલા તો આ શોધ કોણે કરી, કઈ સાલમાં કરી, કયા દેશે કરી, બરાબર? તો પહેલા ટેબલ જોઈ લો, ત્યાર પછી આપણે વાક્ય બનાવી, જેથી તમે સમજી શકો છો કે આ વાક્ય કઈ રીતે બનાવવામાં આવ્યા છે. તો મોટરસાઇકલ છે એ કઈ સાલમાં થઈ છે? 1829 માં. અને કોણે શોધી છે? જર્મનીએ. સ્વિંગ મશીન છે એ 1829 માં. આપણે લખી શકીએ છીએ both inventions are invented by 1829. બંને શોધો છે 1829 માં થઈ છે, પણ બંને અલગ અલગ દેશમાં થઈ છે, બરાબર? તો હવે આપણે એના વાક્યો જોઈએ છે. તો જો વાક્ય લખતા પહેલા પેરેગ્રાફ પાડીને જ આન્સર લખીશું આપણે. આન્સર કરીને this data read about શેના વિશેનો છે? પહેલા તો ઇન્વેન્શન, શોધ વિશેનો છે. ઇન્વેન્શન્સ એન્ડ their inventors અહીંયા એન્ડ નથી, હવે આવશે શોધ અને તેના શોધક. એન્ડ કન્ટ્રી અને દેશ in which હવે શોધ ઘણી બધી હતી, બરાબર? 4-5 એટલે ધે આવશે. ધે વેર. અને ભૂતકાળ હતો, ક્યારે બધી શોધ થઈ છે? 1829 માં, એટલે ભૂતકાળમાં. તો ધે વેર ઇન્વેન્ટેડ. સીધું વાક્ય બનાવતા કરતા પહેલા આખું ટેબલ વાંચો. શેના વિશેનું છે? પહેલું વાક્ય એના વિશે બનાવી દો તમે. આ ડેટા શેના વિશેનો છે? એ વાક્ય પહેલું થઈ ગયું. હવે આગળ જોઈએ છે આપણે. મોટરસાઇકલ was invented in Germany by અહીંયા બેસિક પૈસા by G. Daimler in 1829. જે અંદર આપણે ટેબલમાં આપી છે એ જ માહિતી લખવાની છે. The inventor of sewing machine in 1829 was B. Siemens
ए फ्रेंचमैन, सॉरी, ए फ्रेंचमैन। फ्रांसમાં રહેનારા વ્યક્તિને આપણે ફ્રેન્ચ કહીશું, ઇન્ડિયામાં રહે છે એને આપણે ઇન્ડિયન કહીએ છીએ। એવી જ રીતે વાક્ય અલગ અલગ રીતે બનાવે છે, પણ તમને એક જ મેથડ ફાવે તો એક જ રીતે બધા વાક્યો બનાવી શકો છો। ઇન 1839 के मैकमिलन invented bicycle in UK, another wonderful invention कही रही हमें टेलीफोन was invented by Alexander Bell in 1876 in UK। Two American brothers Orville and Wilbur Wright invented aeroplane in 1903। અહીંયા તમે જુઓ છો કે આના વિશેની બધી જ માહિતી આપણે પૂર્ણ કરી દીધી છે કે જે આપણને ટેબલ આપેલું છે તે ટેબલને અનુરૂપ માહિતી લખી છે। એકવાર આપણે ફરીથી બધી પહેલા રીડ કરીશું। તમે પહેલા મનમાં રીડ કરી જાઓ। જો ફરીથી આપણે વાંચીએ છીએ These data read about inventions, their inventors and country in which they were invented। આ માહિતી પહેલા તો આપણને શું કહે છે, કઈ કઈ શોધો થઈ છે, કોણે શોધ કરી છે વસ્તુઓની, એન્ડ કન્ટ્રી અને તેમના દેશ વિશેની, in which they were invented કે જે દેશમાં તેની શોધ થયેલી છે। મોટરસાઇકલ વોઝ ઇન્વેન્ટેડ ઇન જર્મની, મોટરસાઇકલ છે તેની શોધ ક્યાં થઈ છે, જર્મનીમાં, બાય જી ડેઇમલર ઇન 1829 એટલે કે 1829। આ વર્ષ કે તમારે જેણે શોધ કરી છે તે તમારે જાતે મોઢે લખવાનું જ નથી, તમારે તે બધાનું નામ તમને ટેબલમાં આપેલું જ હશે, તેમાંથી માત્ર તમારે ઉતારવાનું છે। The inventor of sewing machine in 1829 was being Thimner, a Frenchman। તો ફ્રેન્ચના માણસે તેની શોધ કરેલી છે, બરાબર, આપણે સીવવાનું જે મશીન છે તે। ત્યાર પછી ઇન 1839 કે મેકમિલન ઇન્વેન્ટેડ બાઇસિકલ ઇન યુકે, યુનાઇટેડ કિંગડમમાં કોણે કે મેકમિલને બાઇસિકલની શોધ કરેલી છે। અનધર વન્ડરફુલ ઇન્વેન્શન, એક બીજી અદ્ભુત શોધ છે જે છે આપણા માટે ટેલિફોન।
કોણે શોધ કરી છે? તો વોઝ ઇન્વેન્ટેડ બાય એલેક્ઝાન્ડર બેલ. આપણને એટલી ખબર હોવી જોઈએ કે આ શોધ કરનાર છે જેને ઇંગ્લિશમાં આપણે ઇન્વેન્ટેડ કહીશું, બરાબર? એલેક્ઝાન્ડર બેલે તેની શોધ કરેલી છે કઈ સાલમાં? તો ઇન 1876 ઇન યુકે. 1976 માં યુકેમાં તેની શોધ થઈ છે. ત્યારબાદ ટુ અમેરિકન બ્રધર્સ ઓર્વિલ એન્ડ વિલ્બર રાઇટ ઇન્વેન્ટેડ એરોપ્લેન ઇન 1903. તો તમે જોઈ શકો છો કે તમારે આમાંથી કંઈ જ જાતે લખવાનું નથી, માત્ર વાક્યો બનાવવાના છે. તેને અનુરૂપ તમને બધી જ માહિતી અંદર ટેબલમાં આપેલી જ હશે. આ જો તમે થોડુંક ધ્યાન રાખશો તો તમે 4 કે જે છે એમાંથી માર્ક્સ મેળવી શકશો. પહેલા તો સાલ જોવાની કે જે પણ કંઈ આપ્યું છે એના આધારે કે આ ભૂતકાળમાં વસ્તુ બની ગઈ છે તો આપણે ભૂતકાળમાં જ ક્રિયાપદો પસંદ કરવાના છે. તો તમે કંઈ જ ભૂલ નહીં કરો અને એના આધારે તમે સુંદર અને સારા વાક્યો પણ બનાવી શકશો. પણ તે માટે તમારે મહેનત કરવી પડશે. તો હવે આપણે એક બીજો ચાર્ટ જોઈએ છે કે જેથી પણ કેવી રીતે વાક્યો બનાવાય તે પણ અમને તમે સમજી શકશો સારી રીતે. તો સૌથી પહેલા તો તમને ટેબલ આપવામાં આવે છે કે વાક્યો કઈ રીતે બને છે તે જુઓ તમે. તો ટેબલમાં એક માહિતી આપવામાં આવી છે જેમ કે આઈડિયલ સિટીઝનશીપ. હવે એમાં સૌથી પહેલા તો એક મિડલ વર્ડ શબ્દ આપણે લખીએ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટડી. ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટડી ઓફ સિવિક્સ. બરાબર, સૌથી પહેલા મિડલમાં આપણા માટે આ શબ્દ છે. હવે એની અંદરથી પાછા કયા કયા પાર્ટ પડે છે એ જોઈએ. તો પહેલો તો આ છે, ત્યાર પછી બીજો છે social obligations, ત્યાર પછી છે broad outlook, એ જ રીતે હવે આ બાજુ જોઈએ તો પહેલું છે civic virtues, ત્યાર પછી નીચે છે fight against problems, અને અહીંયા નીચે છે ordering loyalties. બરાબર, તો આ આપણને સિવિક્સ એટલે કે નાગરિક શાસ્ત્ર જેને કહીએ છીએ, જેનો અભ્યાસ આપણે કરીએ છીએ, તો તેમાંથી આપણને કયા કયા પોઈન્ટ છે આપણને આપી છે. આ માહિતીના આધારે આપણે તેના અનુરૂપ વાક્યો બનાવવાના છે. આપણા માટે મુખ્ય મુદ્દો કયો છે? ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટડી ઓફ સિવિક્સ, કે સિવિક્સનો તમે જે અભ્યાસ કરો છો તેનું મહત્વ શું છે. તો એને અનુરૂપ હવે આપણે વાક્યો કેટલાક બનાવીશું જેથી તમને ખ્યાલ આવે કે વાક્યો કઈ રીતે બને છે.
तो हवे જોઈએ છે આપણે વાક્ય આન્સર કરીને આપણે લખવાનું છે એનો આન્સર કરીને ફકરો પાડીને લખવાનું સ્ટડી ઓફ સિવિક્સ સિવિક્સ શબ્દ તો બહુ પછી લખશે પણ સ્ટડી એક વચન છે એટલે શું આવશે ઇઝ necessary for ideal citizenship ત્યાર પછી civics teaches men not to forget the obligations of society. Civics emphasis that man does not live for himself. માણસ ક્યારે પોતાના એકલા માટે જીવતો નથી. Civics broadens men's outlook towards life. Man is a member of various institutions. Civics guides men to order his loyalties in life. Study of civics teaches men to fight against the evils. Study of civics makes citizen aware of the public matters. It teaches men civic
virtues. તો તમે જોઈ શકો છો કે તમારા ટેબલ ઉપરથી તમને કેવી માહિતી આપવામાં આવી છે તો કેવા કેવા તમે વાક્યો બનાવી શકો છો. તો જુઓ પહેલા તો સ્ટડી ઓફ સિવિક્સ ઇઝ નેસેસરી ફોર આઈડિયલ સિટીઝનશીપ. તો જે પોઈન્ટ્સ આપ્યા છે એના ઉપરથી જ વાક્ય બનાવવાનું છે કે સિવિક્સમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ શીખવા મળે છે. ત્યાર પછી સિવિક્સ ટીચીસ મેન નોટ ટુ ફાઇટ ધ ઓબ્લિગેશન્સ ઓફ સોસાયટી. બરાબર, એટલે સોશિયલ લાઈફ હોય એની સામે આપણે લડવાની અથવા તો એને આપણા ઉપર જે પણ ઉપકારો કર્યા છે, ઓબ્લિગેશન એટલે એનું ઋણ આપણે ભૂલી જવાનું નથી, ચૂકવવાનું છે. સિવિક્સ emphasizes that man does not live for himself. નાગરિક શાસ્ત્ર અથવા તો સિવિક્સ આપણને એ પણ શીખવાડે છે કે માણસ ક્યારેય પોતાના એકલા માટે જીવતો નથી. સિવિક્સ broadens man's outlook towards life. તે પોતાની જાતને જિંદગીની સામે અથવા તો કેટલીક વાર પોતાને વિશાળ રીતે રજૂ પણ કરે છે. બરાબર, બહારનો દેખાવ. Man is a member of various institutions. માણસ છે અલગ અલગ સંસ્થાઓમાં કઈ ને કઈ જગ્યાએ સભ્ય હોય છે. સિવિક્સ ગાઈડ્સ મેન ટુ ઓર્ડર હિઝ લોયલ્ટીઝ ઇન લાઈફ. જીવન તરફ આપણી કઈ કઈ નૈતિક ફરજો છે તે આપણને સિવિક્સ શીખવાડે છે. સ્ટડી ઓફ સિવિક્સ ટીચીસ મેન ટુ ફાઇટ અગેન્સ્ટ ધ ઇવિલ્સ. કે દુશ્મન અથવા તો ખરાબ જે તત્વો છે તેની સામે માણસે કઈ રીતે લડવું તે પણ આપણને સિવિક્સનો અભ્યાસ શીખવાડે છે. સ્ટડી ઓફ સિવિક્સ મેક્સ સિટીઝન અવેર ઓફ ધ પબ્લિક મેટર્સ. અને સિવિક્સનો અભ્યાસ જ આપણને દરેક નાગરિકને શીખવાડે છે કે જ્યાં જ્યાં પબ્લિકના કંઈ પણ બાબતો હોય તો તેની તરફ આપણે જાગૃતિ કઈ રીતે લાવી. ઇટ ટીચીસ મેન સિવિક વર્ચ્યુઝ. અને તે આપણને ગુણો કયા કયા છે માણસના તે પણ આપણને જણાવે છે. બરાબર, તો આ જ રીતે તમે એના વાક્યો બનાવી શકો છો. એકવાર ફરીથી તમે આખો જવાબ રીડ કરી જાઓ કે જેથી તમને ખ્યાલ આવે. જો હવે તમારે પણ આની સાથે સાથે હોમવર્કમાં પણ તમે જુઓ તો તમને મેં જે પણ ક્લાસ વર્કમાં કરાયા છે પોઈન્ટ્સ, બરાબર, આ જે પણ ક્લાસ વર્કમાં બે કરાયા ને તે બંને છે ને તમારે તૈયાર કરવાના છે. આ બંને તૈયાર કરવા એ તમારું હોમવર્ક છે. એટલે તમે અહીંયાથી ધ્યાન રાખજો અથવા તો કેવી રીતે વાક્ય બનાવો તેની પુષ્કળ માહિતી મેળવો. અને આવતા વિડીયોમાં તમે આનાથી કંઈક અલગ જ ગ્રામરનો પોઈન્ટ જોશો જેથી તમને માર્ક્સ મેળવવામાં સરળ કરે અને તમે મહેનત પણ સારી કરી શકો છો.